આપણે અહીંયા આગળથી ઘન અવસ્થાઓ જોતા હતા। એ ઘન અવસ્થાઓમાં લાસ્ટ લેક્ચરમાં સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત જોઈ ગયા હતા। એ તફાવતને આધારે આપણે આ ચેપ્ટરમાં જે છે કે સ્ફટિકમય ઘન પદાર્થો વિશે આગળ વધારે ચર્ચા કરવાની છે। અસ્ફટિકમયની ચર્ચા આપણે નથી કરવાની। હવે એ સ્ફટિકમય ઘન પદાર્થોમાં અલગ અલગ જે લેટાઈસ સંયોજનો મળશે તો એના આધારે એની ગોઠવણી ને બધાની ચર્ચા આપણે કરીશું। પરંતુ અહીંયા આગળથી જે છે કે આજનો આપણો જે ટોપિક છે તો આજનો આપણો ટોપિક છે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ। હવે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો જે અલગ અલગ પ્રકારના મળે છે એને કઈ રીતે વર્ગીકરણ કરી શકાય છે તો એ જે છે કે અલગ અલગ એના બંધને આધારે એમાં વચ્ચે જે છે કે અણુ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ છે અથવા એના અણુ અણુ વચ્ચે જે બનતો બંધ છે તો એ બંધને આધારે આપણે એને અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકાય છે। તો કોઈક અણુમાં જે છે કે ઘણા સ્ફટિકો એવા છે કે અણુ એકબીજાની સાથે નજીક ગોઠવાયેલા છે એક અલગ અલગ પ્રકારના આકર્ષણ બળથી। આંતરઆણવીય આકર્ષણ બળો આપણે ચર્ચા કરી ગયા છે 11th માં। તો આંતરઆણવીય આકર્ષણ બળોમાં જે છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ આવે છે કે એમાં અલગ અલગ પ્રકારના હોય છે દ્વિધ્રુવીય બંધ, લંડન બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બંધ। તો એવી રીતે અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણની ચર્ચા કરીશું। હાઇડ્રોજન બંધ આવશે તો એક હાઇડ્રોજન બંધ છે અને ધાત્વીય બંધ છે અને લાસ્ટમાં તમારે જે છે કે સહસંયોજક બંધ। તો આ બધા જે છે કે અલગ અલગ પ્રકારના બંધને જોડાઈને આવી રીતે અલગ અલગ પ્રકારના ઘન સંયોજનો જોવા મળતા હોય છે। તો જેની અંદર આપણે અહીંયા આગળથી જોઈએ છીએ આજે સ્ફટિકમય ઘન પદાર્થોમાં પહેલો પદાર્થ લઈએ છીએ આણ્વીય ઘન પદાર્થો। હવે આણ્વીય ઘન પદાર્થોની અંદર શું થશે કે અણુ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ। આણ્વીય ઘન પદાર્થો એટલે કેવા હશે કે અણુ અણુ વચ્ચે લાગતા આકર્ષણ બળ। હવે એ અલગ અલગ પ્રકારના આકર્ષણ બળ હોય છે કે જેમ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે, હાઇડ્રોજન બંધ છે, તો એના આધારે એને વર્ગીકરણ કરી શકાય છે। વાન ડર વાલ્સની અંદર બી આપણે જે છે કે અલગ અલગ પ્રકાર હતા। લંડન બંધ છે, દ્વિધ્રુવીય પ્રેરિત બંધ છે, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બંધ છે, તો એના આધારે બી એને અલગ અલગ વર્ગીકરણ કરી શકાય છે। તો પહેલો પદાર્થ જે છે કે આપણે લઈએ અધ્રુવ્ય। તો અધ્રુવ્ય ઘન પદાર્થ કયો હશે તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અધ્રુવ્ય સંયોજન કોને કહેવાય। તો અધ્રુવ્ય સંયોજન કોને કહીએ છીએ કે ધારો કે કોઈ સંયોજન છે કે જેની અંદર બંને સંયોજનોની વિદ્યુત ઋણતા સમાન છે। તો આ બે કાર્બન લીધા, બંને કાર્બનની વિદ્યુત ઋણતા અહીંયા આગળથી કેવી છે સમાન, બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન રહેલા છે। તો એવા સંયોજન કે જેની જે છે કે વિદ્યુત ઋણતાનો તફાવત નહિવત અથવા 0 હોય। જે બે પરમાણુઓ વચ્ચે જે બંધ બન્યો છે તો એ બંધ વચ્ચે આપણે જે આ બે પરમાણુઓ જે લીધા છે તો એ પરમાણુઓની વિદ્યુત ઋણતા આપણે જોવાની। જો બે સંયોજનો વચ્ચે બનતા બંધમાં એમની વિદ્યુત ઋણતાનો તફાવત નહિવત અથવા ઓછો એટલે કે 0 હોય તો તેવા સંયોજનને આપણે અધ્રુવ્ય સંયોજન તરીકે ઓળખીએ છીએ। તો આ સંયોજન અધ્રુવ્ય છે। તો એવી જ રીતે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ અધ્રુવ્ય છે, હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ અધ્રુવ્ય છે, કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ બી અધ્રુવ્ય છે કેમ કે આની વિદ્યુત ઋણતાનો તફાવત બહુ જ ઓછો હોય છે, નહિવત જેવો છે, એટલે આ બી અધ્રુવ્ય થાય છે। ત્યાર પછી કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધ્રુવ્ય હોય છે પરંતુ સામસામેના જે બંધ બને તો એકબીજાની અસરને શું કરી દે છે નાબૂદ કરી દે છે। તો એના હિસાબે CCl4 નો બંધ બી કેવો થઈ જાય છે અધ્રુવ્ય થઈ જાય છે। CO2 નું બંધારણ છે તો C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O। તો આવી રીતે રેખીય આકાર હોય છે જેના હિસાબે આ બંધ બી આપણને કેવો જોવા મળે છે અધ્રુવ્ય જોવા મળતો હોય છે। તો આવી રીતે ઘણા બધા જે સંયોજનો છે કે જેની અંદર આપણને અધ્રુવ્ય બંધારણ બનતું હોય અને એક ઘન પદાર્થ હોય તે તમામ આના ઉદાહરણમાં લખી શકાય છે। હવે અહીંયા આગળથી અધ્રુવ્યમાં આ બંધ બન્યા અથવા કોઈ પોતે પરમાણુ છે જેમ કે અહીંયા આગળથી આર્ગોન છે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે। તો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન જે છે કે આખા સંયોજનો તો એની બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે। તો આ સંયોજન બી અહીંયા આગળથી કેવો થશે અહીંયાથી અધ્રુવ્ય થશે। હિલિયમ અને નિયોન જે છે કે ઓલમોસ્ટ તમને જે છે કે વાયુ અવસ્થામાં મળે છે એટલે આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે એ વાયુ અને જે છે કે એને ઠારણ કરો તો એને આપણે અહીંયા આગળથી ઘન અવસ્થામાં બી રૂપાંતર કરી શકતા હોઈએ છીએ। તો આના સિવાય બી ઘણા બધા ઉદાહરણ અહીંયા આગળથી લખી શકાય છે કે જેના સંયોજનો તમને અધ્રુવ્ય મળે અને ઘન પદાર્થ મળે।
MCQ માં ખાસ આ વસ્તુ તમારે અહીંયાથી અલગ અલગ પૂછાતી હોય છે અને એ MCQ ની અંદર બી તમારે આ વસ્તુને દર્શાવવાની છે કે કયો સંયોજન ઘન પદાર્થ જે છે કે અહીંયા આગળથી આણ્વીય છે કે બીજો કોઈ અલગ છે કે અધ્રુવ્ય છે તેના આધારે. તો જેમ જેમ આગળ જોઈશું એમ ખ્યાલ આવશે. પરંતુ ઉદાહરણમાં તમે ખાસ ધ્યાન રાખો કે આના સિવાય બી ઘણા ઉદાહરણ આપણે અહીંથી લખી શકો છો, જેવા કે અધ્રુવ્ય હોય અને ઘન પદાર્થ હોય. સંયોજન અધ્રુવ્ય હોવો જોઈએ અને ઘન પદાર્થ હોવો જોઈએ. તો એ દરેક આના ઉદાહરણમાં લખી શકાય. ભૌતિક સ્વભાવ કેવો આવશે એનો? મૃદુ હોય છે એટલે કે પોચા હોય છે. વિદ્યુતીય વાહકતા કેવી હશે? અવાહક હોય છે. અહીંયા કોઈ ઇલેક્ટ્રોનનો ફેરફાર જ નથી તો વિદ્યુતના કેવા થશે? અવાહક. ગલન બિંદુ કેવા આવશે? ઘણા નીચા, કેમ કે લંડન બળ છે. લંડન બળ હોય એટલે કે અણુ અણુ વચ્ચે થયેલું એક નોર્મલ આકર્ષણ હોય છે અને એ અણુ જે છે કે બહુ સહેલાઈથી પાછા છૂટા બી પડી જાય છે. તો એના હિસાબે આનું જે છે કે ગલન બિંદુ કેવું હોય છે? ઘણા નીચા જોવા મળે છે. સહેલાઈથી જે છે કે પ્રવાહી અને વાયુ અવસ્થામાં રૂપાંતર પામી જતા હોય છે. તો આવી રીતના જે છે કે આપણે અહીંયા આગળથી અધ્રુવ્ય ઘન પદાર્થ માટે જોઈ શકાય છે. હવે આગળ આપણે જોઈએ ધ્રુવ્ય ઘન પદાર્થ માટે. હવે જોઈએ આપણે બીજો પ્રકાર છે એનો ધ્રુવ્ય. ધ્રુવ્યમાં ઘટક કણો બી આપણે અણુઓ રહેલા હોય છે અને અણુઓ વચ્ચે જે છે કે દ્વિધ્રુવ્ય પારસ્પરિક ક્રિયા એટલે કે દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ લાગતું હોય છે. તો આમની વચ્ચે કયું બળ લાગશે? દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. હવે બંધ ધ્રુવ્ય કોને કહેવાય? પહેલા તો આપણે એની ચર્ચા કરીએ. તો ધ્રુવ્ય બંધ કોને કહેવાય? કે ધારો કે અહીંયા આગળથી H છે અને Cl છે. તો H અને Cl ની H ની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય અને Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે બંનેની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત આપણને જોવા મળે છે. તો જે સંયોજનોની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત રહેલો હોય તો તે સંયોજન કેવો કહેવાય? ધ્રુવ્ય. તો જે બે અણુઓ વચ્ચે જે જોડાણ થાય છે, તો જે બે અણુઓ વચ્ચે બંધ બનતો હોય છે, તો એ બે અણુઓ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ. તો અહીંયા આગળથી જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ પ્લસ ડેલ્ટા, જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ માઇનસ ડેલ્ટા. તો અહીંયા આગળથી વિદ્યુત ઋણતાનો તફાવત આપણે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે નક્કી કરી શકાય છે. તો જેની બાહ્યતમ કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન હશે તેની વિદ્યુત ઋણતા બી ઓછી હશે. જેની બાહ્યતમ કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન હશે તેની વિદ્યુત ઋણતા બી વધારે જોવા મળતી હોય છે. તો અહીંયા આગળથી આ વચ્ચેનો બંધ જે બનશે તો એ બંધ આપણને કેવો મળે છે? ધ્રુવ્ય બંધ જોવા મળે છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે પ્લસ ડેલ્ટા અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો માઇનસ ડેલ્ટા. તો આના હિસાબે આ બંધ કેવો બન્યો? ધ્રુવ્ય બન્યો. હવે આપણે આવી રીતે અહીંયા આગળ જે ધ્રુવ્ય બંધ બને છે તો HCl નો અણુ જે છે, આવી જ રીતે બીજો HCl નો અણુ જે હશે તો એ બંને વચ્ચે શું થતું હોય? આકર્ષણ થતું હોય છે. કેમ કે આ બંધ આપણો અહીંયા આગળથી ધ્રુવ્ય થયો અને એવી જ રીતે આ બંધ અહીંયાથી ધ્રુવ્ય થયો. તો આ બંને વચ્ચે અહીંયા આગળથી આ ઋણ છેડો છે ને આ ધન છેડો છે, તેની વચ્ચે શું થશે? અહીંયા આગળથી આકર્ષણ થાય છે, જેને આપણે કયો બંધ કહીએ છીએ? દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. તો આવી જ રીતે આપણે દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ જોવા મળતો હોય છે આ સંયોજનમાં. તો આવા જેટલા બી ધ્રુવ્ય ઘન પદાર્થો છે એ દરેક આપણે જે છે કે આની અંદર સમાવેશ કરી શકાય છે. તો ધ્રુવ્ય ઘન સંયોજનો બધાની અંદર સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ આપણે અહીંયાથી બીજું ઉદાહરણ છે SO2 નું છે. તો SO2 નું બંધારણ આપણે આવી રીતે આવશે: ડબલ બોન્ડ ને એક લોન પેર. તો આની અંદર બી આ પ્લસ બને છે ને આ ઓક્સિજન જે છે કે માઇનસ બને. તો આ બંધ બી કેવો બને છે? ધ્રુવ્ય જોવા મળે છે. તો SO2 છે તો આવી રીતે આપણને આ ધ્રુવ્ય મળે. NH3 આવી શકે છે. તો એવા ઘણા બધા જે સંયોજનો છે કે જે આપણે અહીંયા આગળથી ધ્રુવ્ય હોય અને ઘન પદાર્થમાં મળતા હોય તે તમામ આપણે અહીંયાથી લખી શકાય છે. જેમ કે NH3 લઈ શકો, PCl3 લઈ શકાય, PCl5 લઈ શકાય છે. તો SO2 છે, SO3 છે. તો આવા બધા ઘણા બધા સંયોજનો છે કે જે ઘન પદાર્થમાં આપણને મળતા હોય છે. તો એ તમામ આપણે અહીંયા આગળથી દર્શાવી શકાય છે. તો એવી જ રીતે NO આવશે, NO2 આવશે, NO3 છે. તેવા અલગ અલગ પ્રકારના સંયોજનો છે. NH3 છે. તો એ બધા અહીંયા આગળથી તમે ઉદાહરણમાં દર્શાવી શકાય છે. ત્યારબાદ ભૌતિક સ્વભાવ કેવો આવશે? મૃદુ આવશે, અણુ વચ્ચે આકર્ષણ છે. અહીંયા વિદ્યુતના કેવા આવશે? અવાહક આવશે. અને ગલન બિંદુ કેવા હોય છે? ઘણા આપણને ગલન બિંદુ નીચા જોવા મળે છે. થોડુંક આકર્ષણ થયું છે એટલે નીચા આપણને જોવા મળે છે. તો આ રીતના અહીંયા આગળથી આ ધ્રુવ્ય ઘન પદાર્થો આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા આગળથી આગળ હાઇડ્રોજન બંધ. હવે છે ત્રીજો પ્રકાર હાઇડ્રોજન બંધિત. હાઇડ્રોજન બંધિત માટે આપણે અહીંયાથી ઘટક કણો બી અણુઓ જ આવશે.
આકર્ષણ બળો કયા આવશે તો અહીંયા આગળથી હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હવે આ હાઇડ્રોજન બંધ આપણને કઈ રીતે જોવા મળતો હોય તો કોઈ બી સંયોજનમાં જ્યારે હાઇડ્રોજન બંધ બનતો હોય તો એ હાઇડ્રોજન બંધ બનવા માટે કઈ વસ્તુની જરૂરિયાત રહેતી હોય છે તો કોઈ બી અણુની અંદર હાઇડ્રોજન બંધ બનવા માટે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોવી જોઈએ. કોઈ બી સંયોજનમાં હાઇડ્રોજન બંધ બનવા માટે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોવી જોઈએ. તો આ બંને વચ્ચે આકર્ષણ થઈને હાઇડ્રોજન બંધ બનતો હોય છે જેને આપણે ડોટેડ લાઇનથી દર્શાવતા હોઈએ છીએ. તો આ તમારો અહીંયા આગળથી હાઇડ્રોજન બંધ બનશે અને આ જે હાઇડ્રોજન બંધ બને છે તો એના આધારે આપણે જે છે કે અલગ અલગ અણુઓ વચ્ચેનું આકર્ષણ જોવા મળતું હોય છે અને જે છે કે પ્રવાહિતાનો ગુણધર્મ બી આપણને જોવા મળતો હોય છે. તો અહીંયા આગળથી જે છે કે ઉદાહરણમાં આપણે H2O લીધો છે. H2O માં આપણે બરફ છે તો જેમ કે H2O વચ્ચે આપણે આવી રીતે હાઇડ્રોજન બંધ બને છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે ઓક્સિજનની જોડે જે છે કે આપણે બે જોડ રહેલી હોય અને બે હાઇડ્રોજન રહેલા હોય. એવી જ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી બીજો ઓક્સિજન લઈએ H2O તો આ બંને વચ્ચે આ જે જોડ છે અને આ હાઇડ્રોજન છે તો આ બંને વચ્ચે આકર્ષણ થઈને કયો બંધ બનશે હાઇડ્રોજન બંધ. એવી જ રીતે અહીંયા આગળ જોડ છે અને હાઇડ્રોજન છે તો આ બંને વચ્ચે આકર્ષણ થઈને કયો બંધ બનશે હાઇડ્રોજન બંધ. તો આવી રીતે આગળ હાઇડ્રોજન બંધ બનતા જાય છે અને આવી રીતે અસંખ્ય જે છે કે H2O ના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. પરંતુ આપણે વાત છે બરફ માટેની તો બરફ માટે આપણે જે છે કે આ જે બંધારણ બને છે તો બરફ માટે અહીંયા આગળથી કઈ રીતે જોડાય છે તો 4 મોલ H2O ના જોડાઈને આપણને બરફ બનાવે છે. તો બરફનો જે બંધારણ છે તે બરફના બંધારણ વચ્ચે 4 મોલ H2O ના જોડાઈને બરફની રચના થતી હોય છે. તો એ બરફની રચના માટે આપણે જે છે કે 11th માં બી તમારે હાઇડ્રોજનના ચેપ્ટરમાં આ રચના આવતી હતી તો એ જ રીતે આપણે અહીંયા આગળથી બનાવીશું. આ જે છે કે સંયોજનમાં 4 મોલ આપણે H2O મૂકી દીધા છે. હવે જોઈ શકાય કે આ એક મોલ H2 બીજો મોલ ત્રીજો મોલ અને ચોથો મોલ. હવે આ જે 4 મોલ H2O છે એ 4 મોલ વચ્ચે અહીંયા આગળથી આકર્ષણ થશે તો અહીંયા આગળ એક હાઇડ્રોજન બંધ બન્યો. એક હાઇડ્રોજન બંધ આ બાજુ બને છે બે થયા ત્રીજો હાઇડ્રોજન બંધ આ બાજુ મળે અને ચોથો હાઇડ્રોજન બંધ આ બાજુ મળે. તો આ રીતે આપણને અહીંયા આગળથી 4 જે H2O ના વચ્ચે જોડાણ થઈને આપણને હાઇડ્રોજન બંધથી જોડાઈને આ રીતે આખી બરફની રચના થતી હોય છે. તો આવી રીતે બરફનું બંધારણ બનતું જશે આખું જે છે કે બધી જ દિશાઓમાં બરફનું બંધારણ બનશે અને જે છે કે વચ્ચેના ભાગમાં પોલાણ રહી જાય છે અવકાશ રહી જાય છે અને એ અવકાશને આધારે બરફની ઘનતા ઘટી જાય છે. તો આપણે એમ કહી શકાય કે પાણીની ઘનતા 1 છે જ્યારે બરફની ઘનતા 1 કરતા ઓછી હોય છે જેના કારણે બરફ શું કરે છે પાણી ઉપર તરતો રહે છે. તો બરફ પાણી પર તરતો બરફ ઘન પદાર્થ છે પાણી જે છે કે પ્રવાહી પદાર્થ છે તેમ છતાં બી બરફ પાણી પર તરે છે. તો એનું રીઝન શું છે કેમ કે બરફની ઘનતા જે છે બરફનું જે બંધારણ છે એના બંધારણમાં વચ્ચે અવકાશ રહેલો છે જેના કારણે પાણી કરતા એની ઘનતા ઘટી જાય છે જેના હિસાબે જે છે કે બરફ પાણી ઉપર તરતો રહે છે. સ્વભાવે આપણને ખબર છે કે બરફ કેવો હોય સખત હોય વિદ્યુતના કેવા હોય અવાહક હોય. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો ક્ષાર ના આવે ત્યાં સુધી વિદ્યુતના કેવા રહે છે આ અવાહક. પણ જો ક્ષારીય પાણીનું આપણે બરફ બનાવીએ છીએ તો એ વિદ્યુતનો વાહક થઈ જાય. સો એકદમ શુદ્ધ પાણીનું તમે અહીંયા આગળથી બરફ બનાવો તો એ સંયોજન કેવો હશે વિદ્યુતનો અવાહક હશે. ગલન બિંદુ કેવા આવશે એના નીચા જોવા મળે છે. હવે આપણે અહીંયા આગળથી જે છે કે આણ્વીય ઘન પદાર્થોમાં 3 એના પ્રકાર જોયા. ત્રણેય પ્રકારમાં પહેલો જે છે કે આપણે જોઈ ગયા અધ્રુવ્ય બીજો પદાર્થ જોઈ ગયા ધ્રુવ્ય અને ત્રીજો જોઈ ગયા હાઇડ્રોજન બંધિત. આ ત્રણના જે ઉદાહરણ છે એ બધા ઉદાહરણમાં કયા વિભાગના તત્વો અહીંયાથી સમાયેલા છે તો P વિભાગના તત્વો સમાયેલા છે. તો P વિભાગના જે તત્વો છે એ બધા P વિભાગના તત્વો તમારે અહીંયાથી આણ્વીય ઘન પદાર્થોમાં સમાવેશ કરી શકાય છે. તો એના જે 3 ઉદાહરણ છે જેમ કે અધ્રુવ્ય ઘન પદાર્થો એવું જરૂરી નથી કે બુકમાં આપ્યા એટલા જ તમારે તૈયાર કરવાના છે એનાથી બી વધારે તમારે અહીંયા આગળથી તૈયાર કરવાના છે કે જેના હિસાબે P વિભાગના તત્વો છે અને એ સંયોજન અધ્રુવ્ય બંધ બનાવે છે
તો એ અધ્રુવ્ય ઘનમાં લખી દેવાના એના ઉદાહરણ. પછી ધ્રુવ્ય ઘનની અંદર કે જે સંયોજન p વિભાગના તત્વો છે અલગ અલગ અને એ ધ્રુવ્ય બંધારણ બનાવે છે અને ઘન પદાર્થ છે, તો એ તમે એની અંદર લખી શકો ધ્રુવ્યની અંદર. ત્યારબાદ કે p વિભાગના તત્વો છે ને હાઇડ્રોજન બંધ બનાવે છે, તો એ તમારે અહીંયા આગળથી દર્શાવી શકાય છે. જેમ કે અહીંયા આગળથી એમોનિયા બી આવી શકે છે, NH3 સોલિડ ફોર્મમાં આપણે અહીંયા આગળથી લખી શકાય છે. તો એવી જ રીતે જે છે કે અહીંયાથી આના બધા અલગ અલગ સંયોજનો તમે અહીંયાથી દર્શાવી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રાખો કે આણ્વીય ઘન પદાર્થોના જે ઉદાહરણ છે એ કયા વિભાગના તત્વોના સમાવેશ થાય છે, તો p વિભાગના તત્વો અહીંયાથી સમાવેશ થાય છે. તો આવી રીતે તમે જે છે કે અહીંયા આગળથી p વિભાગના તત્વોને આધારે દર્શાવી શકાય છે. તો હવે આપણે આગળ જોઈએ. બીજો પ્રકાર છે અહીંયાથી આયનીય ઘન પદાર્થો. હવે એ આયનીય ઘન પદાર્થમાં આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળથી ઘટક કણો કોણ હશે? આયનો હશે. જેમ કે ધનાયન હોય, ઋણાયન હોય. તો એવી રીતના અહીંયા આગળથી આયનો પ્રેઝન્ટ હશે કે ધનાયન હોઈ શકે, ઋણાયન હોઈ શકે. તો એ રીતે એમાં આયનો પ્રેઝન્ટ હોઈ શકે. આકર્ષણ બળ, તો કયું આકર્ષણ બળ લાગે? ધન અને ઋણ આયન છે તો વિદ્યુત બળ અહીંથી આવી ગયો છે, એના હિસાબે કુલંબિત આકર્ષણ બળ લાગે અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ આપણને જોવા મળતું હોય છે. હવે આપણે અહીંયા આગળથી એમ વિચારી શકાય કે આયનો છે તો ધનાયનો અથવા ઋણાયનો જે આપણે લઈએ છીએ તો એમાંથી ધનાયનમાં કયા આયનો અહીંયાથી સમાવેશ થતા હશે? તો એ ધનાયનની અંદર કે ધારો કે આપણે અહીંયા આગળથી આયનીય ઘન પદાર્થો, તો આપણે અહીંયા આગળથી આયનીય ઘન પદાર્થો કયા કયા છે? તો S વિભાગના તત્વો જે છે કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 કે જે સંયોજનો આયનીય ઘન પદાર્થ બનાવશે. કેમ કે એ બધા સંયોજનો કેવા છે? આયનીય સંયોજનો છે. તો અહીંયા આગળથી કયા વિભાગના તત્વોના ઉદાહરણમાં આવી શકે? તો S વિભાગના તત્વો. તો S વિભાગના જે તત્વો છે તો S વિભાગના તત્વોની અંદર જેમ કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2, તો જે સોડિયમ છે, પોટેશિયમ છે, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિલિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે વગેરે જે છે કે આખા સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ના જે તત્વો છે એ તત્વો બધા અહીંયાથી કયા ઘન બનાવતા હોય છે? કયા આયનો? એમાં આયનો રહેલા હોય છે. તેના હિસાબે એ બધા કેવા પ્રકારના ઘન બનાવશે? આયનીય ઘન બનાવશે. જેમ કે અહીંયા આગળથી આપણે ઉદાહરણમાં જે છે કે લીધું છે કે NaCl છે, KCl છે. આ જે છે કે KCl JEE માં બી તમારે પૂછાઈ ચૂકેલું છે કે KCl કયા પ્રકારનો ઘન બનાવશે? તો આયનીય ઘન પદાર્થ બનાવે છે. તો આ એક ક્વેશ્ચન અહીંયાથી તમારે JEE માં બી આવી ગયેલો છે, ગુજકેટમાં પણ પૂછાયેલો છે આ પ્રશ્ન. ત્યાર પછી તમે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ઘણા બધા ક્ષાર જે છે કે આપણે શીખી ગયા છીએ. કઠિન પાણી માટે આપણે જોઈ ગયા છીએ, તો એ બધા ક્ષાર આપણે અહીંયાથી સમાવેશ કરી શકાય. જેમ કે MgO છે, CaO છે, MgSO4 છે, CaSO4 આવે, CaCl2 છે, એવી રીતે MgCl2 આવે. તો એવા ઘણા બધા ક્ષાર છે. કાર્બોનેટ બી આવી જશે અહીંયાથી. તે બધા પ્રકારના ક્ષારો છે એ બધા બી અહીંયાથી સમાવેશ થશે. CaF2 છે જે બી અહીંયા આગળથી સમૂહ નંબર 1 ની ધાતુ છે કેલ્શિયમ, તે બી અહીંયા સમાવેશ થાય છે. આ એક અપવાદ છે ZNS કે જે અહીંયા આગળથી સમાવેશ કરવામાં આવે છે. બાકીના બધા જે છે કે અહીંયાથી બધા કેવા છે? આયનીય ઘન પદાર્થો છે. એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ની બધી ધાતુઓ છે તે બધા સમૂહ નંબર 1 ના બધા તત્વો છે, સમૂહ નંબર 2 ના તત્વો છે. તે દરેક તમારે આની અંદર ઉદાહરણમાં લખી શકાય છે. આના સિવાય ઘણા બધા ઉદાહરણ તમે દર્શાવી શકો. પણ ધ્યાન રહે કે કયા વિભાગના તત્વો આપણે સમાવેશ કરવાનો છે? S વિભાગના તત્વોને આપણે આની અંદર સમાવેશ કરવાનો છે. તો એના આધારે ધનાયનમાં આપણે S વિભાગના તત્વોને અહીંયાથી લેવાના છે. તો એ રીતે આપણે અહીંયાથી ગણી શકાય. તો માઈનસમાં તમારે P વિભાગના તત્વો આવશે. તો એવી રીતે અહીંયાથી બધા લઈ શકાશે. ભૌતિક સ્વભાવ કેવો આવશે? એનો સખત પરંતુ બરડ જોવા મળે છે. એટલે કે સ્વભાવ સખત હોય પણ તોડશો તો સહેલાઈથી તૂટી બી જશે. વિદ્યુતીય વાહકતા. વિદ્યુતીય વાહકતા માટે ખાસ ધ્યાન આપો કે ઘન અવસ્થામાં એ વિદ્યુતના કેવા હોય છે? અવાહક. અને પીગલિત અથવા જલીય અવસ્થામાં વિદ્યુતના કેવા હોય છે? વાહક જોવા મળે છે. તો આવું એક કારણ બી તમારે 11th માં આવતું હતું કે NaCl, ધારો કે NaCl નો જે સંયોજન છે તો NaCl સોલિડ અવસ્થામાં વિદ્યુતનો કેવો હોય છે? અવાહક. એટલે વિદ્યુતનું વહન કરી શકતો નથી. પરંતુ NaCl જલીય અવસ્થામાં વિદ્યુતનો વાહક હોય છે. પીગલિત અથવા જલીય અવસ્થામાં એ વિદ્યુતનો કેવો હોય છે? વાહક. તો કારણ આપીને સમજાવો. આ રીતનો એક ક્વેશ્ચન આવતો હતો જેની અંદર આપણે અહીંયા આગળથી એની જે સ્ફટિક જાળીદાર રચના છે NaCl ની
એ સ્ફટિક જાળીદાર રચનામાં Na+ આયન જે છે કે 6Cl- થી ઘેરાયેલો હોય અને 1Cl- આયન જે છે કે 6Na+ થી ઘેરાયેલો હોય. તો જેના હિસાબે જે છે કે Na+ ને ઇલેક્ટ્રોન મળે નહીં, કેમ કે એની આજુબાજુ કોણ ગોઠવાઈ ગયેલું છે? Cl ગોઠવાઈ ગયું છે. એવી રીતે Cl ની બાજુમાં કોણ ગોઠવાઈ ગયું છે? Na ગોઠવાઈ ગયા છે, કે જેના હિસાબે એ ઇલેક્ટ્રોન મેળવી ના શકે, અને ઇલેક્ટ્રોન મેળવશે નહીં તો આગળ ટ્રાન્સફર કરી શકે નહીં. તો એની જે આખી સ્ફટિક જાળીદાર રચના છે, તો એ સ્ફટિક જાળીદાર રચનાની અંદર Na+ Cl થી ઘેરાયેલો છે, Cl- Na+ થી ઘેરાયેલો છે, જેના હિસાબે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકતા નથી. એટલે આ જે છે કે સોલિડ અવસ્થામાં વિદ્યુતનો કેવો થઈ જાય છે? અવાહક થઈ જાય છે, કે વિદ્યુતનું વહન કરી શકતો નથી. એટલે વિદ્યુતના કેવા થઈ જાય છે? અવાહક. પરંતુ જ્યારે બી આપણે એક્વાયર્ડ ફોર્મમાં અથવા પીગલિત અવસ્થામાં લઈ જઈએ છીએ, પીગલિત અથવા જલીય અવસ્થામાં જ્યારે લઈ જવામાં આવે છે, ત્યારે ધારો કે આપણે કોઈ વોટરનું આખું જે છે કે આપણે લઈ લઈએ, ધારો કે એક પાત્રમાં પાણી ભરી દીધું છે. આ NaCl જે સોલિડ ફોર્મમાં હતું એને આપણે અહીંયા પાણીમાં ડિઝોલ્વ કરી દો, તો Na+ આયન અને Cl- આયન બધા મુક્ત સ્વરૂપે આયનો છૂટા પડી જશે. તો બધા આયનો અંદર મુક્ત સ્વરૂપે અંદર ગતિ કરતા થઈ જશે. તો આયનો બધા કેવા થઈ જશે? અંદર મુક્ત થઈ જશે. હવે સ્વતંત્ર આયન સ્વરૂપે અહીંયાથી અસ્તિત્વ ધરાવે છે, જેના હિસાબે હવે એને કોઈ પણ આયનો એને બીજા ઘેરતા નથી. તો એ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી બી શકશે અને સહેલાઈથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર બી કરી શકશે. તો એના હિસાબે જે છે કે જ્યારે બી આને પીગલિત અવસ્થામાં કે જલીય અવસ્થામાં લઈ જવામાં આવે તો એ વિદ્યુતનું વહન સહેલાઈથી કરી શકે છે. તેથી વિદ્યુતના કેવા થઈ જાય છે? વાહક થઈ જાય છે. તો આના પરથી આપણે કહી શકાય કે NaCl ઘન અવસ્થામાં કેવો છે? વિદ્યુતનો અવાહક, અને જલીય અવસ્થામાં કેવો છે? વિદ્યુતનો વાહક. તો અહીંયા આગળ આપણને અવાહક જોવા મળે છે, અને આપણને આ જે છે કે જલીય અવસ્થામાં વિદ્યુતનો કેવો જોવા મળે છે? વાહક જોવા મળે છે. અને ત્યારબાદ છે એનું ગલન બિંદુ. તો ગલન બિંદુ એનું ઊંચું જોવા મળતું હોય છે. હવે આગળ જોઈએ. એના પછી છે આપણો ધાત્વિય ઘન પદાર્થો. તો ધાત્વિય ઘન પદાર્થોની અંદર જે છે કે આપણે ઘટક કણો તરીકે કોણ આવશે? બિન સ્થાનિક ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો. એટલે કે અહીંયા આગળ જે આકર્ષણ બંધ કયો બને છે? ધાત્વિય બંધ જોવા મળે છે. હવે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન એટલે સમુદ્રના મૂલે જે ધાત્વિય બંધનું જે બંધારણ છે, તેના આધારે આપણે આ વસ્તુને સમજી શકાય છે. કે ધારો કે આપણે અહીંયા આગળથી કોઈ બી એક તત્વ લઈ લઈએ છીએ, અને એના આધારે આપણે જો વિચારીએ કે ધારો કે આપણે મેગ્નેશિયમ છે અથવા સોડિયમ છે અથવા કોઈ બી ડી અથવા એ વિભાગની ધાતુઓને આપણે અહીંયાથી ધ્યાનમાં લઈ લઈએ છીએ. તો સ્કેન્ડિયમ લઈ લો, કે એવી રીતે તમે કોઈ બીને લઈ લો. ધારો કે આપણે સ્કેન્ડિયમ લઈ લઈએ, તો પરમાણુ ક્રમાંક એનો કેટલો છે? 21. તો આર્ગોન 18, 4s2 3d1. તો આ પ્રકારે એની ઇલેક્ટ્રોન રચના આવે છે. આ ઇલેક્ટ્રોન રચનામાં કે જે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના હોય, કે ધારો કે આ સંપૂર્ણ ભરાયેલી હોય, તો એને આપણે કનેલ કહીએ છીએ, કે ધનભારિત કનેલ તરીકે લેવામાં આવે છે. તો આ ધનભારિત કનેલ થઈ જશે, અને જે છે કે આપણે અહીંયા આગળથી ધનભારિત કનેલને આપણે આ રીતે દર્શાવીશું, કે ધારો કે અહીંયા આગળથી આ ધનભારિત કનેલ છે, તો આ ધનભારિત કનેલ સ્વરૂપે જોવા મળશે. અને આ જે વધારાનો જે ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એને અહીંયા આગળથી વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે બી લખી શકાય. તો આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એટલે કે બિનસ્થાનિક ઇલેક્ટ્રોન. બિનસ્થાનિક કો અથવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કો અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે લખી શકાય. કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે તમને, આ જ ઇલેક્ટ્રોન રચના કેવી છે? આટલે સુધી સંપૂર્ણ ભરાયેલી છે. તો એને આપણે અહીંયાથી શું નામ આપી દઈએ છીએ? ધનભારિત કનેલ તરીકે દર્શાવી દઈએ છીએ. તો આ કનેલ છે, અને આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અથવા બિનસ્થાનિક ઇલેક્ટ્રોન અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે એને દર્શાવી શકાય છે. હવે આ જે ધાત્વિય બંધ બને છે, તો એ ધાત્વિય બંધ કઈ રીતે બને છે? તો આવા ધનભારિત કનેલો, તો અહીંયા આગળથી ઘણી બધી આવી ધનભારિત કનેલો ગોઠવાયેલી હશે, અને આ ધનભારિત કનેલોની વચ્ચે શું થતું હોય? ધન ધન વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. તો અહીંયા આગળથી ધન ધન વચ્ચે અપાકર્ષણ થતું હોય, અને આ જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનો છે, વધારાના ઇલેક્ટ્રોનો, એ આવી રીતે અહીંયાથી ગોઠવાયેલા હોય. હવે આ જે છે કે ધાત્વિય બંધની વ્યાખ્યા ધ્યાનથી સમજો.
કે ધનભારિત કનેલ અને ધનભારિત કનેલ વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ થતું હોય, પરંતુ તેની માત્રા કરતા વધારે ધનભારિત કનેલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધારે હોય છે, જેના કારણે આ જે છે કે આખો જે બંધ બને છે, બંધ કેવો બંધ કહેવાય? ધાત્વીય બંધ તરીકે દર્શાવી શકાય. કેમ કે ધનભારિત કનેલ અને ધનભારિત કનેલ વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. આ બંને વચ્ચે અપાકર્ષણ થતું હોય, પરંતુ ધનભારિત કનેલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? આકર્ષણ. કારણ એ આકર્ષણને કારણે શું થાય છે કે આ બધા અણુઓને એકબીજા સાથે જકડી રાખે છે. તો એવા બંધને આપણે કયો બંધ કીધો? ધાત્વીય બંધ. એટલે કે ધનભારિત કનેલ અને ધનભારિત કનેલ વચ્ચે થતા અપાકર્ષણની માત્રા કરતા ધનભારિત કનેલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે થતા આકર્ષણની માત્રા વધુ હોય છે, અને આ બંધને ધાત્વીય બંધ તરીકે દર્શાવી શકાય છે. તો આ થયો તમારો ધાત્વીય બંધ. અને આ નમૂનાને આપણે જે છે કે અહીંયાથી સમુદ્ર નમૂનો તરીકે દર્શાવીએ છીએ. તો સમુદ્ર ઘન આયનોનો જે છે કે નમૂના તરીકે ને લખી શકાય છે. તો આ ધાત્વીય ઘનનો સમુદ્ર નમૂનો તરીકે લખી શકાય અને ધાત્વીય બંધની વ્યાખ્યા આપી શકાય. હવે અહીંયા આગળથી તમામ ધાતુઓમાં કોઈ બી આયન બનેલા ના હોય અને એવી સારી કોઈ બી સંયોજન જોડાયેલા ના હોય, અને એ જે તમામ ધાતુઓ છે એ તમામ ધાતુઓની અંદર આવી રીતે ધાત્વીય બંધ જોવા મળતો હોય. તો આના ઉદાહરણમાં કોણ આવશે? ડી અને એફ વિભાગના તત્વો. ડી અને એફ વિભાગના તમામ ધાતુઓ જે છે કે આના ઉદાહરણમાં આવશે. ત્યારબાદ જે છે કે પી વિભાગની અંદર બી આવી ઘણી ધાતુઓ છે, અને એ પી વિભાગમાં કેવું છે કે પી વિભાગમાં તળિયાની બાજુ જે છે કે લેડ છે, ટીન છે, તો એ બધી ધાતુઓ છે, રુબિડિયમ છે, તે બધી ધાતુઓ પી વિભાગમાં નીચેની બાજુ જે આપણને જોવા મળે છે એ બધી ધાતુઓ બી આના ઉદાહરણમાં આવી શકશે. અને એવી જ રીતે અહીંયા આગળથી આ જે બધી ધાતુઓ છે એ બી આના ઉદાહરણમાં આવી શકે છે. તો આયન સ્વરૂપે નથી, એટલે ધાતુ સ્વરૂપે છે અહીંયા આગળથી. તો આંતરાણવીય ધાતુ તરીકે આપણે લખીએ છીએ, તો એ બધી ધાતુઓ છે. તો એ બધી ધાતુઓ સ્વરૂપે અહીંયા આગળથી સમાવેશ થઈ શકે. કોઈ સંયોજન સ્વરૂપે આપણે અહીંયા આગળ એને દર્શાવેલા નથી. તો તમામ ધાતુઓ જે છે કે અહીંયાથી ધાત્વીય બંધ બનાવતા હોય છે. હવે એ ધાતુઓ માટે આપણે અહીંયા આગળથી લખી શકાય કે ભૌતિક સ્વભાવ સખત પરંતુ ટીપનીય, એટલે ટીપીને એને પતરા બનાવી શકાય. સ્તરણીય એટલે કે એને ખેંચીને લાંબા તાર બનાવી શકાય. તો એવા ઘણા બધા જે છે કે ધાતુના જે તમે ગુણધર્મો જાણો છો એ બધા અહીંયા આગળ દર્શાવી શકાય છે. વિદ્યુતના વાહક, તો વિદ્યુતના ધાતુ કેવી હોય? વિદ્યુતની વાહક જોવા મળતી હોય છે. ઘન અવસ્થામાં તેમજ વિગલિત અવસ્થામાં બંનેમાં વિદ્યુતની કેવી હોય? વાહક જ હોય. ધાતુ છે એટલે વિદ્યુતની વાહક જ હોય, કેમ કે એમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે. તે બધી ધાતુઓ વિદ્યુતની વાહક જોવા મળે. ધાતુના ગલનબિંદુ કેવા હોય? હંમેશા પ્રમાણમાં ઊંચા જોવા મળતા હોય છે. તો આ રીતે આપણે દરેક ધાતુઓ માટે લખી શકાય. ઉદાહરણમાં તમે કોઈ પણ ધાતુ અહીંયા આગળથી દર્શાવી શકો છો. તો એવી રીતે કોઈ બી ધાતુ અહીંયાથી દર્શાવી દો તો એની અંદર ધાત્વીય ઘનમાં તમે લખી શકતા હોઈએ છીએ. ચલો આગળ જોઈએ. હવે છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. હવે સહસંયોજક અથવા જાળીદાર પદાર્થો જે છે કે આપણે અહીંયા આગળથી ઘટકોમાં કોણ આવે છે? પરમાણુઓ. આ જે છે કે પી વિભાગના તત્વોમાં આપણને જોવા મળશે. આપણને પી વિભાગના તત્વોમાં જોવા મળે છે. તો આકર્ષણ બળો કયો લાગશે? તો સહસંયોજક બંધ. સહસંયોજક બંધ આપણે જાણીએ છીએ તે પ્રમાણે શું થાય છે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ અને બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ બંને વચ્ચે શું થતું હોય? અહીંયા આગળથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને એ ભાગીદારી કરીને જે બંધ બનાવે છે એ બંધને આપણે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ. સહસંયોજક બંધની અંદર આપણે જે ગ્રેફાઇટ, આપણે હીરો છે તો હીરાનું જે બંધારણ છે, એવી જ રીતે ક્વાર્ટ્ઝનું બંધારણ છે. બંનેનું બંધારણ જે છે કે આકાર સેમ છે. તો SiO2 અને હીરો જે છે કે બંનેનું બંધારણ તમને જોવા મળે છે સરખું, અને એ જે છે કે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. તો આ એક કાર્બન છે તો બીજા આવી રીતે 4 કાર્બનથી જોડાયેલો હોય, અને એવી જ રીતે નીચે બીજા 4 થી જોડાતો જશે. તો આવી રીતે જે છે કે આખી રચના બનતી જાય છે હીરાની, અને એ જે છે કે આવી રીતે સ્ફટિક જાળીદાર રચના જોવા મળે છે. એવી જ રીતે SiO2 માં બી જોવા મળે છે. તો Si છે, આ SiO2 નું એક બંધારણ છે. એવી જ રીતે બીજું SiO2 નું અહીંયાથી બંધારણ આવતું હોય છે. એવી રીતે ત્રીજું અહીંયાથી SiO2 નું બંધારણ આવશે. તો આવી રીતે એ અહીંયા આગળથી આવી રીતે સહસંયોજક બંધ બનાવી દેશે.
અને આ રીતે કન્ટિન્યુ જે છે કે એની રચના જોવા મળતી હોય છે. તો અહીંયા આગળથી આવી રીતે નીચે કન્ટિન્યુ રચના જોવા મળશે. સેમ હીરા જેવું બંધારણ જાળીદાર રચના બનાવતા હોય છે. તો આ જે સંયોજનો છે તો SiO2 ક્વાર્ટઝ જે આપણે ઘડિયાળમાં વપરાતો સ્ફટિક છે, સિલિકેટ કાર્બાઇડ છે, તો અહીંયાથી SiC હીરો છે અને AlN છે, અથવા બીજા બી જે સંયોજનો છે કે જે સહસંયોજક બંધ બનાવે છે, જેમ કે PCl3 છે, PCl5 છે, તો એ બધા જે છે કે અહીંયા આગળથી સહસંયોજક બંધ ધરાવતા તમામ સંયોજનો SiCl4 છે, તે બધા અહીંયા આગળથી તમે સહસંયોજક ગણની અંદર લખી શકાય છે. સ્વભાવે બધા કેવા હોય છે? ભૌતિક સ્વભાવે સખત હોય અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક જોવા મળે છે. ગલન બિંદુ કેવા હોય છે? એના ઘણા ઊંચા હોય છે. પરંતુ અહીંયાથી એક અપવાદ આપેલો છે, ગ્રેફાઇટ. ગ્રેફાઇટના જે છે કે આપણે અહીંયા આગળથી જોઈએ છીએ તો ગ્રેફાઇટ કેવો હોય? સ્વભાવે મૃદુ હોય છે અને વિદ્યુતનો કેવો હોય છે? અવાહક જોવા મળે છે. ગ્રેફાઇટની જે રચના છે એ ગ્રેફાઇટની રચનામાં એની અંદર જે છે કે બે સ્તર પડતા હોય છે, જે આપણે આગળ જે તમારી બુકમાં બી દર્શાવેલું છે બંધારણ, કે બે સ્તર પડે છે. બે સ્તર વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે છે અને એ બે સ્તર વચ્ચે જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે છે, ધારો કે એક સ્તરમાંથી આપણે એક આવી રીતની જે રચના છે, એવી જ રીતે બીજો અહીંયા આગળથી આવી રીતે ઘટકણો ગોઠવાયેલા હશે. ધારો કે આ ગ્રેફાઇટનું એક સ્તર છે, એવી રીતે નીચે બીજું સ્તર હશે, તો આ બંને વચ્ચે અહીંયાથી એક વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે છે અને એ જે છે કે 340 પિકોમીટર જેટલું અંતર છે, આનું જે છે કે 141 પિકોમીટર જેટલું અંતર છે. તો એના હિસાબે જે છે કે આ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ ઓછી છે, પરંતુ આ બે સ્તર વચ્ચેની બંધ લંબાઈ કેવી છે? વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું છે? વધારે છે. જેને તમે બેન્ડ કરશો તો તૂટી જશે, તો સહેલાઈથી આ બંધ તૂટી જતો હોય છે અને બંને વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે, જેના હિસાબે વિદ્યુતનો કેવો થઈ જાય છે? વાહક થઈ જાય છે અહીંયા આગળથી. અને જે ઇલેક્ટ્રોન જે છે કે સહેલાઈથી ટ્રાન્સફર બી કરશે, કેમ કે આમાં ડબલ બોન્ડ અહીંયા આગળથી આવતા હોય છે. તો જેના હિસાબે ઇલેક્ટ્રોન રોટેટ થતા હોય છે અંદર, અને રોટેટ થતા હોય એટલે એના હિસાબે વિદ્યુત જે છે કે સહેલાઈથી વહન કરી શકે છે. એટલે આ સંયોજન ગ્રેફાઇટ છે, વિદ્યુતનો સારો એવો વાહક બી જોવા મળે છે અને જે છે કે એમાં ભૌતિક સ્વભાવ કેવો હોય છે? મૃદુ જોવા મળે છે. તો આ એક એનો અપવાદ છે. તો બાકીના બધા સંયોજનો કેવા હોય છે? સખત હોય છે અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક જોવા મળતા હોય છે. તો આ થયા તમારા અહીંયા આગળથી સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. તો આ રીતે 4 ભાગમાં તેનું વર્ગીકરણ કરી શકાય છે. હવે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નો, જેમાં 1.5 નીચેના ઘન પદાર્થોને તેમનામાં કાર્યશીલ આંતરઆણ્વીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરો. જેમાં આપણને આ બધા સંયોજનો આપેલા હતા, એ બધા સંયોજનોને મેં અહીંયા આગળથી અલગ અલગ ઘનમાં ડિવાઈડ કરી દીધા છે. એનો આન્સર લખી દીધો છે સીધો. તો અહીંયા આગળથી આણ્વીય ઘન પદાર્થો, તો આણ્વીય ઘન પદાર્થો કયા કયા આવે છે? બેન્ઝીન, યુરિયા, એમોનિયા, પાણી અને આર્ગોન. તો આ બધા આણ્વીય ઘન પદાર્થો છે. ત્યારબાદ આયનીય ઘન પદાર્થો, તો પોટેશિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફાઇડ, આ બધા જે છે કે આયનીય ઘન આવશે, કેમ કે K+ આવશે આમાં. જે છે ઝિંક સલ્ફેટ એનું ઉદાહરણ આપેલું છે, તેના આધારે આયનીય ઘન. ધાત્વિય ઘન પદાર્થમાં ટીન અને રૂબિડિયમ ધાતુઓ જે છે કે એમાં સમાવેશ થશે. ત્યાર પછી સહસંયોજક ઘનમાં ગ્રેફાઇટ અને સિલિકોન કાર્બાઇડ જે છે કે સહસંયોજક ઘનમાં સમાવેશ થાય છે. તો આ રીતે એને જે છે કે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી શકાય છે. એના પછી છે 1.6 ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો જ સખત, અહીંયા આગળથી સંયોજન કેવો છે? ઘણો જ સખત અને વિદ્યુતનો કેવો છે? અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે એટલે એનું ગલન બિંદુ કેવું છે? ખૂબ જ ઊંચું છે. તો તે સંયોજન કયા પ્રકારનો અહીંયાથી ઘન હશે? હવે આપણને અહીંયા આગળથી જુઓ કે અહીંયા શું કીધું છે કે ઘન અવસ્થામાં તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત છે અને વિદ્યુતનો કેવો છે? અવાહક છે. તો વિદ્યુતનો અવાહક હોય તો અને એ સહસંયોજક બંધ હોવો જોઈએ, કે વિદ્યુતનો કેવો છે? અવાહક છે અને કેવો છે કે ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. એટલે આનો જવાબ તમારો કયો આવશે? તો સહસંયોજક ઘન આવશે. તો સહસંયોજક ઘન જે છે કે આના જવાબમાં તમને જોવા મળશે. ત્યારબાદ 1.7 આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે,
પરંતુ ઘન અવસ્થામાં નહીં. તો સમજાવો. જે વસ્તુ આપણે આગળની ડિસ્કસ કરી ગયા છે આ પોઈન્ટ, કે ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય આયનીય ઘન સંયોજનો, પરંતુ પીગળિત અવસ્થામાં કેવા હોય છે? વિદ્યુતના વાહક. તો આ ઘન અવસ્થામાં વિદ્યુતના વાહક હોવાનું કારણ શું હતું? કે એક Na+ 6Cl- થી ઘેરાયેલો છે અને એક Cl- 6Na+ થી ઘેરાયેલો છે, જેના સ્ફટિક જાળીદાર રચનામાં આવી રીતે ગોઠવણી પામેલા છે, જેના હિસાબે Na+ ને જે છે કે વધારાના ઇલેક્ટ્રોન જે છે કે મેળવી શકતો નથી અને એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી શકતો નથી, કેમ કે 6Cl થી ઘેરાયેલો છે. અને એવી જ રીતે Cl જે છે કે 6Na થી ઘેરાયેલા છે, કે જેના કારણે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકતા નથી, જેના કારણે ઘન અવસ્થામાં વિદ્યુતના કેવા હોય છે? અવાહક. પરંતુ જ્યારે પીગળિત અવસ્થામાં લઈ જવામાં આવે છે તો ત્યારે અહીંયા આગળથી શું થઈ જાય છે કે Na+ આયન Cl- આયન મુક્ત સ્વરૂપે અહીંયાથી ગતિ કરતા હોય છે, કે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી બી શકે છે અને આગળ પાસ બી કરી શકે છે, જેના હિસાબે વિદ્યુતનું સહેલાઈથી વહન થઈ શકે છે. તો ત્યાર પછી આપણે અહીંયાથી કહીએ 1.8, કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટીપનીય અને તરણીય ગુણધર્મ ધરાવે છે? તો જવાબમાં કયો આવશે? ધાત્વિય ઘન. ધાત્વિય ઘનની અંદર આ જે છે કે એના ગુણધર્મો જોવા મળે છે. તો આ રીતે જે છે કે દરેક પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.